તો અમદાવાદમાં રોબોટિક સફળ સર્જરીની ઉજવણીનો કાર્યક્રમ કાઇઝન હોસ્પિટલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। કાઇઝન હોસ્પિટલ દ્વારા સૌથી વધારે રોબોટિક સફળ સર્જરી કરવામાં આવી। કેન્સર જેવા ગંભીર રોગો સામે ખૂબ જ ઉપયોગી છે રોબોટિક સર્જરી અને સ્પીપા ઓડિટોરિયમ ઇસરો વિસ્તારમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। એવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે। આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીના વિઝનને પરિપૂર્ણ કરતો કાર્યક્રમ છે। ડોક્ટર સંજીવ હરિભક્તિના નેતૃત્વમાં કાઇઝન હોસ્પિટલ 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 100 થી વધુ રોબોટિક સર્જરી કરનારી ભારતની પહેલી હોસ્પિટલ બની છે। હું ડોક્ટર સંજીવ હરિભક્તિ અને તેમની સમગ્ર ટીમને આ માઇલસ્ટોન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમની આ સિદ્ધિ મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે અન્યોને પણ પ્રેરણા આપશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે। તેમણે મેડિકલ ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીને પ્રોત્સાહન મળે તે માટે 2013માં ગુજરાતમાં રોબોટ દ્વારા સર્જરીની શરૂઆત કરાવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ પ્રણાલીને આગળ વધારતા કેન્સર હોસ્પિટલમાં 95 કરોડના ખર્ચે અતિ આધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ રોબોટિક લિનિયર એક્સેલરેટર મશીન વસાવવામાં આવ્યું છે। યુએન મહેતા હોસ્પિટલમાં પણ 2022 થી રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ નવું ટેક સેવી માનવબળ મળે તે દિશામાં પાછલા 10 વર્ષમાં પ્રયાસો થયા છે। મેડિકલ કોલેજોની સંખ્યા 319 હતી, આજે 703 થઈ છે। સાથે સાથે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં જે સીટો 85,000 હતી તે આજે 1,68,000 થઈ છે અને સાથે સાથે એમ્સમાં 22 એમ્સો કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે હવેનો સમય એઆઈ નો છે અને મેડિકલ ક્ષેત્રમાં પણ તેનો ખૂબ જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે। એઆઈ એ ટેલિમેડિસિનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે। એઆઈના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી મળી રહે છે અને ડોક્ટર્સને પણ ક્લિનિકલ ડિસીઝ સપોર્ટ મળી રહે છે, એટલે દર્દીની સારવાર કરવામાં લાગતા સમય ઘટે છે અને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે। રાજ્ય સરકારે આ પ્રકારનું એઆઈ આધારિત ડિજિટલ આઈસીયુ યુએન મહેતા ખાતે શરૂ કર્યું છે। વડાપ્રધાન શ્રી જ્યારે પણ એઆઈ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરે ત્યારે હેલ્થ સેક્ટરમાં એઆઈના ઉપયોગ પર સવિશેષ ભાર મૂકે છે। જ્યારે સ્ટાર્ટઅપ્સના ઇનોવેટર્સને મળે ત્યારે તે આરોગ્ય ક્ષેત્રની ચેલેન્જીસના પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાની તેમને પ્રેરણા આપે છે। આપણે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યરત શરૂ